પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન મેઇન બજારમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ તથા બિયરના ટીન વેચાઈ રહ્યા છે। ડેરોલ મેઇન બજારમાં પરમાર અશ્વિન કુમાર ગણપતસિંહ નામનો બુટલેગર ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ વેચી રહ્યો છે ને કાલોલ પોલીસ ઘોર નિંદ્રામાં સૂતી હોય તેવું જોવા મળે છે। કાલોલના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બુટલેગર ઘણા સમયથી દારૂનું વેચાણ કરે છે તો પણ તેના ઘરે કોઈ દિવસ સ્થાનિક પોલીસની રેડ પણ નથી પડી। આપ આ વિડીયોમાં જોઈ રહ્યા છો કેટલો અને તે પણ ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ વેચાઈ રહ્યો છે। આવા બુટલેગરોના ત્યાં અચાનક વિજિલન્સ તથા એસએમસીની ટીમ દ્વારા અચાનક રેડ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી શકે તેમ છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી મપાઈ જાય તેમ છે। કાકા નામ એ ગોવા જો એટલે હોય એ ગોવા જો કાચમાં કયું છે લ્યા હે બીજો 200 વાળો 150 વાળો આ 100 રૂપિયા તમારે છે તમારા મેજિક છે મેજિક હે હા ઓ કયું છે બેક પાઇપ હે 200 વાળું કયું છે લાઈન જામુન લાઈન ભલે કાકી પોલેન્ડ હાલ તો લાવો એક પોલેન્ડ પ્રાઇમ લાવો તો કેટલા વાળું છે લાવો કાકી બિયર કયું કઈ બાજુ બિયર કયું છે લો મને પોલન પ્રાણી આપો હાલો આવું ઓય બા કેવું મજામાં બિયર કયું ઓ બા હાલો ને કશું હાલો ને બિયર શું છે 300 વાળું કયું છે હે ઓ બા લાવો ને હાલો ઓ બા હાલ દો ને જેવા હારા બેન એવું નહીં એમની મજા નહીં લાવો એક પોલેન્ડ લાવો ને બિયર લાવો એનાથી ઊંચું નહીં માં બાકી 150 નાખ્યા પોલન પ્રાણી આપો ઓ બાલી બિયર ના કેટલા તો